નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અંગ્રેજીના તાસમાં આપનું સ્વાગત છે. આપણે અભ્યાસક્રમની અંદર લેસન્સનો અભ્યાસ હમણાં સુધી કર્યો. આપણે અંગ્રેજી ગ્રામર પુનરાવર્તનમાં આર્ટિકલ્સ અને પ્રોનાઉન્સ વિશેની ચર્ચાઓ અગાઉ ઝૂમ મીટિંગ્સ તથા વિડીયોમાં કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આગળ આપણે ટેન્સીજ એટલે કે કાળ વિશે જાણવાનું છે. ગુજરાતીની અંદર વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણી માતૃભાષા હોવાથી આપણે ગળથુથીમાં જ જાણે કે ભાષા શીખીને આવીએ છીએ, પણ જ્યારે ફોરેન લેંગ્વેજ અંગ્રેજી જ્યારે આપણે વ્યવહારમાં વાપરીએ છીએ ત્યારે કાળનું ધ્યાન રાખવું જરૂરી છે. કાળ અંગ્રેજી સમજવા, લખવા અને ભણાવવા ઘણા અગત્યના છે. કાળ જો આપણે બરાબર સમજી લીધા, ભણી લીધા, તો આપણને અંગ્રેજીમાં વોકેબ્યુલરી આવવાથી ધીરે ધીરે આપણું અંગ્રેજી સમૃદ્ધ બનતું જાય છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તેથી હું દરેક વર્ષે 9 કે 10મા વિદ્યાર્થીઓને વારંવાર કાળનું પુનરાવર્તન કરાવતો રહ્યો છું. કેમ કે કાળ નહીં આવડે તો અંગ્રેજી વ્યાકરણની અંદર બીજા ટોપિક સમજવા આપણને ઘણા અઘરા પડશે, કદાચ સમજમાં જ નહીં. બીજી વાત, લેખનના જે મુદ્દાઓ છે, ઈમેલ હોય, લેટર હોય, રિપોર્ટ હોય, પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય કે કોઈ પણ એસે હોય, પેરેગ્રાફ રાઇટિંગ હોય, કોઈ પણ લેખનના મુદ્દાઓ હોય, જો તમને કાળ નહીં આવડતા હોય તો લખવા ખૂબ જ મુશ્કેલ પડશે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તેથી જ જ્યારે આપણે અંગ્રેજીની અંદર કાળ વિશે ભણી રહ્યા હોઈએ ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું આવશ્યક છે. સાથે સાથે આપણે તેની પ્રેક્ટિસ કરવી પણ ઘણી જ જરૂરી છે. હંમેશા હું વ્યાકરણના કોઈ પણ મુદ્દાની સાથે તમને હું પ્રેક્ટિસ માટે એક્સરસાઇઝ પણ મૂકતો હોઉં છું. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ એક્સરસાઇઝને એ મુદ્દાને અહીંયા આપણે વિડીયોમાં સાંભળી સમજી શીખ્યા બાદ એ એક્સરસાઇઝના મુદ્દાને તમારે અવશ્ય પૂરા કરવા, એટલે કે એક્સરસાઇઝ હંમેશા તરત સમય લઈ કમ્પ્લીટ કરવી અને આ વ્યાકરણના મુદ્દાને બરાબર સમજી લેવું. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, કાળને હું થોડીક ડિટેલમાં સમજાવીશ તમને, જેથી વ્યાકરણ અને સાથે સાથે લેખન રાઇટિંગના કોઈ પણ મુદ્દા હશે તમને સરળતાથી સમજ પડશે. સાથે સાથે કાળ આવડવાથી એક મોટો ફાયદો અંગ્રેજીમાં એ પણ થશે કે તમે મૌલિક અભિવ્યક્તિથી લખી શકો. મૌલિકતા તમારી અંદર આવશે. તમે જે વિચારો છો તેને તમે લખી શકવા સક્ષમ બનશો. તમને સરળ લાગશે અને તમારે ગોખણ પટ્ટીથી દૂર થવાનો મોકો મળશે. એટલે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, કાળ જ્યારે આપણે શીખતા હોઈએ ત્યારે કાળને ખૂબ ધ્યાન રાખીને શીખવું જરૂરી છે. તો આજે આપણે 3 કાળ છે. કાળમાં 3 પ્રકાર છે. હું એ રીતે શીખવીશ. આમ 3 કાળ છે. કાળના 3 પ્રકાર છે: વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ
ધ પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળ, ધ ફ્યુચર ટેન્સ. આમ ધ પ્રેઝન્ટ ટેન્સ, ધ પાસ્ટ ટેન્સ, ધ ફ્યુચર ટેન્સ, ત્રણ પ્રકારના કાળ છે. પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એ ત્રણ કાળની અંદર પણ 3 થી 4 પ્રકારના કાળ આપણે શીખવાના થાય છે. જેમ જેમ ધોરણ આપણે ભણતા જઈએ તેમ તેમ આપણે એ કાળ વધારે વિસ્તૃત રીતે સમજીએ છીએ અને જાણીએ છીએ અને શીખીએ છીએ. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હું અહીંયા તમને સર્વપ્રથમ સિમ્પલ ટેન્સથી શરૂઆત કરીશું, એટલે કે સાદા કાળથી આપણે અહીંયા શરૂઆત કરીશું. સાદા સિમ્પલ સિમ્પલ ટેન્સીજ, પછી પાસ્ટ ટેન્સીજ, અને પછી સાદા કાળ, પછી કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ કાળ, અને પછી પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ કાળ. આવી રીતે આપણે 3 પ્રકાર પાડી અને કાળ શીખવાનો આપણે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ચલો આપણે સિમ્પલ ટેન્સથી, સાદા કાળથી આની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સાદા કાળની અંદર સૌપ્રથમ આપણે પહેલા નંબરનો કાળ આજે જોવાનો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે અહીંયા મેં પ્રયત્ન કર્યો છે નીચે ગુજરાતી અર્થ સાથે લખવાનો. તો સૌપ્રથમ સિમ્પલ ટેન્સમાં પહેલો કાળ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ ભણવાનો છે. સાદો વર્તમાન કાળ ભણવાનો હોય ભાઈઓ બહેનો, તો સૌપ્રથમ આપણે એ વાત સમજવાની છે કે વર્તમાન કાળ કોને કહેવાય. ગુજરાતીમાં આપણે પહેલા સમજી લઈએ કે વર્તમાન કાળ કોને કહેવાય. વર્તમાન કોને કહેવાય? સમયને અનુલક્ષીને આપણે વર્તમાન કોને કહીએ છીએ? સમયને અનુલક્ષીને આપણે ભૂતકાળ કોને કહીએ છીએ? સમયને અનુલક્ષીને આપણે ભવિષ્યકાળ કોને કહીએ છીએ? વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એ આપણા મનની અંદર પહેલા સ્પષ્ટ કરી લેવાની જરૂર, ક્લિયર કરવાનું છે આપણે કે વર્તમાન કાળ કોને કહેવામાં આવે છે સમયની દ્રષ્ટિએ. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, જે હાલ ક્રિયાઓ ચાલતી હોય કે હાલ ક્રિયાઓ થઈ હોય એને આપણે વર્તમાન સમયમાં આ કર્યું એમ કહી શકાય. વર્તમાન સમય એટલે હાલના સમય, ભૂતકાળ એટલે વીતી ગયેલો, અને ભવિષ્યકાળ એટલે આવનારો. તો આપણે મનમાં સ્પષ્ટ કરી દઈએ કે વર્તમાન કાળ એટલે આપણે હાલની વાત કરીએ છીએ. એમાંય સાદો વર્તમાન કાળ આપણે જોવાનો છે. તો સાદો વર્તમાન કાળ કોને કહીશું? તો આપણે ધીરે ધીરે તે વિશે સ્પષ્ટતા કરતા જઈશું. તો સાદા વર્તમાન કાળની અંદર આપણે સૌ પ્રથમ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મેની કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ, ઘણા બધા સેન્ટેન્સના પ્રકાર છે એ આપણે જાણીએ છીએ. કયા કયા એ આપણે ગુજરાતીમાં ભણ્યા છે. તો અહીંયા આપણે હકાર વાક્ય એટલે કે વિધાન વાક્ય, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ અફર્મેટિવ સેન્ટેન્સીસ, એટલે કે હકાર વાક્યો. એ હકાર વાક્યોમાં સૌપ્રથમ આપણે સાદા વર્તમાન કાળ વિશે સમજ પ્રાપ્ત કરવાની છે. જેમ જેમ આપણે આગળ જતા જઈશું તેમ તેમ તમને કાળના વાક્યોના પ્રકારે અને વાક્યોના પ્રકાર પ્રમાણે સાદા વર્તમાન કાળમાં શું શું બદલાવ થાય છે આને એકવાર આપણે ખૂબ જ ઝીણવટથી સમજી લેવાની જરૂર છે. જો આને સાદા કાળને ચલાવતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે એકવાર બરાબર સમજી લઈશું વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તો આગળના કાળ આપણને શીખવા સરળ પડશે. એટલે આ તેનો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને શીખવતા હું થોડુંક બારીકાઈથી તમને શીખવવાનો પ્રયત્ન કરીશ.
જેથી આગળના કાળ તમારે સમજવા સરળ પડે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અફર્મેટિવ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યો આપણે સૌપ્રથમ જોવાના છે. એક્ઝામ્પલ પહેલા અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. આવા વાક્યો આપણે આપણી ચોપડીની અંદર બીજે ક્યાંય જ્યાં અંગ્રેજીમાં લખાણ લખેલું છે એમાં આવા વાક્યો ઘણા બધા આપણે જોતા હોઈશું, પણ ઇન વિચ ટેન્સ, કયા કાળની અંદર તે છે, તે કયો કાળ પ્રદર્શિત કરે છે તે આપણે ઓળખી શકતા નથી. એટલે ચેન્જ ધ ટેક્સ્ટમાં પણ તમારે કાળ ચેન્જ કરવાના આવશે. 3 માર્ક્સનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે કાળને સમજવા જરૂરી છે. તો અહીંયા એક્ઝામ્પલ વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોઈ લઈએ, એને બરાબર સમજીએ કે પહેલું એક્ઝામ્પલ છે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તે દરરોજ ક્રિકેટ રમે છે. હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તે દરરોજ ક્રિકેટ રમે છે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. વી પ્લે ચેસ. અમે શતરંજ રમીએ છીએ. અમે શતરંજ રમીએ છીએ. આ ધ્યાનમાં રાખો. આઈ ટીચ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખવું છું. ચોથું એક્ઝામ્પલ છે શી ટીચીસ અસ ઇંગ્લિશ. તે અમોને અંગ્રેજી શીખવે છે. હવે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હું એક્ઝામ્પલની અંદર હું એક રેખાંકિત કરું છું. થોડા શબ્દોની નીચે હું અંડરલાઈન કરું છું. તો આ અંડરલાઈન વાળા જે શબ્દો છે તે ને વાક્યમાં શું કહેવાય છે? મેં તમને વાક્ય રચના વિશે સમજ આપી હતી, તમને યાદ હોય તો, કે કર્તા, ક્રિયાપદ, કર્મ તથા અન્ય, આ રીતે વાક્યનું સ્વરૂપ બનવામાં આવ્યું છે. વાક્ય કોને કહેવાય એ પણ તમને કહ્યું હતું મેં તમને. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અહીંયા કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. તો અહીંયા આ રીતે વાક્યનું બંધારણ છે. તો આ જે છે ને રેખાંકિત જે પદો કર્યા છે તેને શું કહેવાય છે? ક્રિયાપદ. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, બરાબર ધ્યાનમાં રાખજો. જે ક્રિયા પ્રદર્શિત કરે છે, જે શબ્દ ક્રિયા પ્રદર્શિત કરે છે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં આપણે એને વર્બ કહીએ છીએ. અને તમે તમારા પરીક્ષાના પેપરમાં જોતા હશો કે ચેન્જ ઓફ વર્બ, વર્બમાં ચેન્જીસ આવે તો કાળ પ્રમાણે વર્બમાં ચેન્જીસ આવે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે અહીંયા ક્રિયાપદ એને આપણે વર્બ કહીએ છીએ અંગ્રેજીમાં. અંગ્રેજી, ગુજરાતી ને અંગ્રેજીમાં શું કહેવાય એ પણ થોડું ધ્યાન રાખતા રહેજો કે અહીંયા ક્રિયાપદને વર્બ કહેવામાં આવે છે. તો વર્બ, આ વર્બ છે બધા. પ્લે છે વર્બ છે, ટીચ છે વર્બ છે. તો અહીંયા વિદ્યાર્થી ભાઈઓ બહેનો જો મેં ઉપરનું વાક્ય લખ્યું છે તેમાં હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તે દરરોજ ક્રિકેટ રમે છે. બીજું વાક્ય લખ્યું છે, ક્રિયાપદ એનું એ જ છે. તમે જોજો, ડિફરન્સ જોજો, તફાવત જોજો બંનેમાં. વી પ્લે ચેસ. અમે શતરંજ રમીએ છીએ. અહીંયા બંને ક્રિયાપદ એક છે, પ્લે. પણ અહીંયા પ્લે ની પાછળ એસ લાગ્યું છે, અહીંયા પ્લે ની પાછળ એસ લાગ્યું નથી. તો આ બંનેનો તફાવત તમે જોજો ક્રિયાપદમાં. ત્રીજું વાક્ય છે આઈ ટીચ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખવું છું. ચોથું વાક્ય છે શી ટીચીસ અસ ઇંગ્લિશ. તો અહીંયા મૂળ ક્રિયાપદ ટીચ છે. તો ટીચ અહીંયા એમનું એમ છે અહીંયા, પણ અહીંયા ટીચ ની પાછળ કેમ એસ લાગ્યો છે? તો આ ડિફરન્સ છે. અહીંયા આઈ ટીચ છે, અહીંયા શી ટીચીસ છે. અહીંયા હી પ્લેસ છે, વી પ્લે છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ વાક્યોને ખૂબ જ ધ્યાનથી જોજો. પહેલું બીજું વાક્યમાં શું તફાવત છે? વર્બ એટલે ક્રિયા એકની એક છે. ત્રીજા અને ચોથા વાક્યની અંદર ક્રિયા એક જ, ક્રિયાપદ એકનું એક જ છે, પણ
લખવામાં જુદું આવ્યું છે. પહેલા વાક્યમાં પ્લેની પાછળ એસ લાગ્યું છે, ચોથા વાક્યમાં ટીચની પાછળ ટીચી જ થયું છે, ટીએસ લાગ્યો છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ વાતનું ઉપરના વાક્યોમાં જે રેખાંકિત શબ્દો છે એ રેખાંકિત શબ્દોને ક્રિયાપદ કહેવામાં આવે છે અને આ ક્રિયાપદ અહીંયા ટેવવશ કે રોજિંદી ક્રિયાઓ દર્શાવે છે. ટેવ વશવાળી ક્રિયાઓ કે રોજિંદી થતી ક્રિયાઓ સાદા વર્તમાન કાળમાં ભણવામાં આવે છે. ટૂંકમાં કહીશું વિદ્યાર્થી ભાઈઓ બહેનો તો ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે 4 વાક્યો જોયા. 2 વાક્યોમાં શું ડિફરન્સ છે પહેલા અને બીજા, ત્રીજા અને ચોથા એ વાક્યોની અંદર શું તફાવત છે તે બારીકાઈથી જોયો. એ તફાવત કેમ છે? હવે વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે એ સમજવાનું છે કે આ 2 ક્રિયાપદ એકનું એક જ છે, તેમાં વચ્ચે તફાવત કેમ આવ્યો છે? અહીંયા હી પ્લેઝ કેમ છે, વી પ્લે કેમ છે? અહીંયા આઈ ટીચ છે તો અહીંયા શી ટીચીજ કેમ છે? એ આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવતા તાસની અંદર આ ક્રિયાપદોમાં કેમ તફાવત છે તે વિશે આપણે સમજીશું. જય હિન્દ.